આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી મનોબળ વધાર્યું. સુરત જિલ્લામાં સૌથી વધુ 1,60,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. પરીક્ષાર્થીઓ તણાવ વિના પ્રફુલ્લિત બની બોર્ડની પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ફૂલો આપી મનોબળ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી અને પરીક્ષાને શિક્ષણના ઉત્સવ સમાન ગણી પરિશ્રમ અને વિશ્વાસ રાખી ભય મુક્ત માહોલમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના માનસિક બોજ કે સ્ટ્રેસ વગર પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કાઉન્સેલિંગ સેશન અને વર્કશોપ્સ યોજવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને ધ્યાને લેતા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની તબિયત બગડવાના કિસ્સાઓમાં આરોગ્ય વિભાગની ટીમોને પણ તૈનાત કરાઈ છે. પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને વિઘ્ન રહિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને બ્રિજના કામોને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવી 40 જેટલી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરાઈ છે, જ્યાં વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સુરત પોલીસની 2 વ્હીલર ટ્રાફિક પોલીસ અને 112 હેલ્પલાઇન જનરક્ષક ગાડીઓ શહેરમાં ફરતી રહેશે. કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય કે પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં મોડું થતું હોય તો પોલીસને જાણ કરવાથી પોલીસ વેન પરીક્ષાર્થીને જે તે સેન્ટર ઉપર મૂકી જશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય અથવા મોડું થવાની ભીતિ હોય તો પોલીસની 112 હેલ્પલાઇન ઉપર કોલ કરી મદદ મેળવી શકાશે. આજે બોર્ડની પરીક્ષામાં લગભગ 1,60,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે લગભગ 40 જેટલી જગ્યાઓ ઉપર ટ્રાફિક પોલીસના 2 વ્હીલર 4 વ્હીલર ડિપ્લોય કરવામાં આવી છે, જેથી કોઈ પણ ફસાય તો એને તાત્કાલિક સેન્ટર તક મૂકી આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, એના અલગ અલગ એરિયામાં સેન્ટર છે, એના સેન્ટરને બી ખ્યાલ નથી રહેતા, ત્યારે ભૂલાઈ જાય છે. ત્યારે પણ 112 નંબર અને ટ્રાફિક હેલ્પલાઇન પર ફોન કરે છે, એના બી મૂકી આવીએ છીએ. સાથોસાથ જે તે પોઈન્ટ ઉપર 40 જેટલા પોઈન્ટ પર પોલીસ છે, ત્યાં અમારી ગાડીઓ છે, એના જાણ કરે છે, એના મૂકવાની બી અમે લોકો ગોઠવણ કરી છે. તો બસ એટલા જ છે કે વિદ્યાર્થીઓ એકદમ સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે. બાકી સમગ્ર વ્યવસ્થા સુરત શહેરની ટ્રાફિક પોલીસ એના સમયસર સેન્ટર પહોંચાડવા કરી છે. વિદ્યાર્થીઓ રડતા જોવા મળ્યા હતા અને પછી સેન્ટરે પહોંચ્યા ખુશખુશાલ જોવા મળ્યા. પોલીસ કેટલી કતિબદ્ધ? આ બધા એક સ્ટ્રેસ બી રહે છે વિદ્યાર્થીઓના. બોર્ડના અત્યારે 10th પરીક્ષા પહેલા બોર્ડ આ લોકો આપવા જઈ રહ્યા છે, તો વિશે ટેન્શનમાં રહે. મોડા થતા હોય ત્યારે એના થોડા એકદમ ફ્રસ્ટ્રેશન થઈ જાય છે. ત્યારે આ ટ્રાફિક પોલીસ તાત્કાલિક એના સૂચનાઓ છે તુરંત એના બેસાડીને સાંત્વના આપી અને સીધા સેન્ટર ઉપર મૂકી આવે તો આ ચહેરા ઉપર ખૂબ ખુશી બી એના બાળકોને થાય છે. અમે લોકો બસ એટલા જ અપેક્ષા પણ રાખીએ છીએ કે બાળકો સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે, એના ખૂબ સરસ રીતે નંબર આવશે. પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે આપ બી ટ્રાફિક પોલીસની વ્યવસ્થાઓ છે એના ઉપયોગ કરજો અને બાળકો બી બિનજરૂરી ટેન્શન નહીં આપતા.